જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું સિંગ ભજીયાનું શાક। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। સિંગ ભજીયાનું શાક બનાવવા માટે મેં અહીં સિંગ ભજીયા લઈ લીધા છે। જે વજનમાં જોઈએ તો તે 100 ગ્રામ જેટલા 10 રૂપિયાનું પેકેટ આવે તે મેં લીધું છે। અને ટમેટાની ગ્રેવી કરી લીધી છે 3 મીડિયમ સાઈઝના। છાશ એક વાટકો મેં છાશ લીધી છે અને એક વાટકો મેં ડુંગળી કટિંગ કરીને લીધી છે। 3 ચમચી જેટલું તેલ લીધું છે। અને મસાલામાં જોઈએ તો 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને આદુ અને લસણની પેસ્ટ લીધી છે। અને અહીં આપણે કસૂરી મેથી છે। ગરમ મસાલો અડધી ચમચી, હળદર અડધી ચમચી, ધાણા લીલા અને મીઠાશ માટે ગોળ લીધો છે અને કાચમીરી મરચું લીધું છે। હવે ગેસ શરૂ કરી એક પેનમાં આપણે આ તેલ એડ કરી દઈશું અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જોઈશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે આખું જીરું નાખીશું અને અડધી ટીસ્પૂન જેટલું આપણે હિંગ નાખીશું। હવે આપણે કાંદા ઉમેરી દઈશું। હવે ડુંગળી આપણી સેજ ટ્રાન્સપરન્ટ થાય અને કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે। અને ફ્રેન્ડ, મારી એક સજેશન છે, જો તમને આ વુડન સ્પૂન ખરીદવા માંગતા હોય તો મારા ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તો તમે ત્યાં જઈને પરચેસ કરી શકો છો। હવે આપણી ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો આપણે આદુ અને લસણની પેસ્ટ છે તે ઉમેરી દઈશું અને તેને પણ સાતળી લઈશું। કાચો સ્વાદ વયો જાય ડુંગળીનો ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે। અહીં આપણા કાંદા અને આદુ અને લસણની પેસ્ટ સતળાય છે ત્યાં સુધીમાં આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈશું। આપણે જે બધા મસાલા લીધા હતા તે આપણે એક બાઉલમાં એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, સાંજના ડિનર માટે તો ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે, તો તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો। હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી અને પેસ્ટ બનાવી લઈશું। હવે આપણી આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને અહીં આપણી ડુંગળી પણ સતળાઈ ગઈ છે। હવે આપણે આ જે પેસ્ટ તૈયાર કરી હતી તે આપણે એડ કરી દઈશું એટલે મસાલા બધાય કાંદા સાથે સરસ મિક્સ થઈ જાય અને તેનો કલર આ રીતે એડ કરવાથી આપણે શાકનો કલર અને ગ્રેવી ખૂબ જ સરસ તૈયાર થશે। હવે આપણા મસાલા સતળાઈ ગયા છે તો આપણે આ ટમેટાની પ્યુરી કરી હતી તે આપણે એડ કરી દઈશું। ટમેટાની આ રીતે પ્યુરી કરવાથી આપણે શાકમાં એક થિકનેસ આવશે અને ગ્રેવી સરસ ઘાટી અને એકરસ થશે। હવે આપણી ટમેટાની ગ્રેવી સરસ ચડી જાય તેના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। અને તેલ છૂટું પડે ગ્રેવીમાંથી ત્યાં સુધી આપણે તેને પકાવી લઈશું। હવે આપણી ગ્રેવી સરસ ચડી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે, તો હવે આપણે જે છાશ લીધી હતી મોળી તે આપણે એમાં એડ કરી દઈશું અને આપણે એને સરસ મિક્સ કરી દઈશું। હવે છાશ આપણે નાખ્યા પછી ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે આપણે એને કૂક કરવાનું છે। હવે આપણી ગ્રેવી ચડી ગઈ છે તો આપણે જે સિંગ ભજીયા લીધા હતા તે આપણે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ, જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવું આપણું સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે।
તો સિંગ ભજીયાનું શાક ચડીને તૈયાર થઈ ગયું છે. તો ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે કોથમીર ના પાનથી ગાર્નિશિંગ કરી દઈશું. તો બનીને તૈયાર છે આપણું સિંગ ભજીયાનું શાક.